તો ગાઈસ હવામાં વરસાદ ચાલુ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો વરસાદ પડે છે અને આવું કંઈક છે. સવારનો વરસાદ ચાલુ જ છે. તો ગાઈસ તમે જોઈ શકો છો આવું કંઈક છે નજારો. પાછળનો પાણી પણ ભરાઈ ગયું છે. તમે જોઈ શકો આ છે આપણો રૂમ. તમે જોઈ શકો છો બધું સામાન મૂકેલું છે અને આપણે એમ્પ્લીફાયર પણ છે. આવું કંઈક છે. કિચન બતાવું તમને. આ છે કિચન. હજુ બનાવવા બાકી છે અને પાછળનો છે. વરસાદ ચાલુ જ છે અત્યારે. તમે જોઈ શકો છો. જઈએ આપણે આગળ. ચાલો આગળની બાલ્કની. થોડો થોડો વરસાદ ચાલુ છે. તો ગાઈસ તમે જોઈ શકો છો વરસાદ પડે છે. બધું લીલું લીલું થઈ ગયું છે. આવું કંઈક છે આપણે ફર્યાનો નજારો. તો ગાઈસ વરસાદ પડે છે એટલા માટે આપણે વરસાદ ઓછો થાય તો આપણે જઈએ આપણે કંઈ બતાવવા કંઈ જઈએ બહાર આપણે. અને વરસાદ ઓછો થાય તો જઈએ. અત્યારે તો વરસાદ ચાલુ જ છે. તમે જોઈ શકો છો. તો ચાલો આગળ બતાવો. આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે અને ચાલુ જ છે. હજુ પડે છે વરસાદ અને આપણે આ બાજુ તમે જોઈ શકો છો મસ્ત આપણે લગાવી દીધું છે આપણે પેન્ટિંગ. અને આ છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ. આપણે અત્યારે આરામ કરીએ છીએ. વરસાદ ચાલુ જ છે એટલા માટે. બંધ થાય તો જઈએ આપણે બતાવવા આગળ. ચાલો. તો ગાઈસ વરસાદ બંધ થઈ ગયો છે અને ઝીણા ઝીણા છોટા ચાલુ જ છે. આપણે જઈએ હવે આગળ. કઈ આપણે અત્યારે આવી ગયા છે રણજીતભાઈના ઘરે. અને આ બાજુ વરસાદ અત્યારે બંધ થઈ ગયો છે. તમે જોઈ શકો છો જંગલનો નજારો. આપણે વરસાદ પડતો તે બંધ થઈ ગયો છે અને આવું લીલું લીલું થઈ ગયું છે. અને આ બાજુ તમે જોઈ શકો છો ગમલામાં તુલસી છે. તમે જોઈ શકો છો ગમલામાં તુલસી. તો અત્યારે લાઇટો પણ જતી રહી છે અને અમારે સ્પીકર પણ બંધ થઈ ગયું છે. અને આ બાજુ છે રણજીતભાઈ. હાઈ કર દો રણજીતભાઈ આપણે. તો લાઈટ આવે તો આપણે મ્યુઝિક વગાડીએ. ડીજે નોની સિસ્ટમ છે. આપણે બંધ થઈ ગયો છે. અત્યારે જઈએ છીએ આપણે. રણજીતભાઈની બાઇક બહાર કાઢી દીધી છે. ઓ ચાલે લઈ આવો ને. પણ આરે નજીક જવાનું છે તો એટલે બધા ક્યાં જવાનું. તો ગાઈસ ગાડી બંધ થઈ ગઈ છે. અમારી ચાલ નહીં હતી. અમારી ગાડી હા બંધ થઈ ગઈ છે. માને કઈક વરસાદમાં ઠંડી પડી ગઈ છે. વરસાદને આવું ના થાય પણ નાલા પડી રહી ગાડી એટલે જો થોડી વાર રહી ચાલે ને બંધ જ થઈ જશે. રેશન નહીં લેતી ક્યાં હો ગયા થઈ જશે ગાડી આપણે. હવે તો ચાલો આગળ જઈએ આપણે. અને આપણે ગાડી ચાલુ થઈ ગઈ છે. તો આપણે બહાર જઈએ. કંઈક બધી રેનકોટ પહેરી લીધો છે એકદમ દેવી છે વોટરપ્રૂફ. જવાના કહી જશે ને અત્યારે આપણે તળાવ ઉપર આવી ગયા છે. અને તમે જોઈ શકો છો આપણે રેનકોટ પણ લાવ્યા છે. અને આ બાજુ છે તળાવ. બતાવ્યું ઓલો તળાવ હે અમે વરસાદને તમારા લીધે નીકળ્યા છે. આપણે રેનકોટ પણ લઈએ છે. ફાડી જશે રેનકોટ જો ચાલે એવો તો સેફટી તો છે ને. તો આવું કંઈક છે લોકેશન મસ્ત. અહીંથી બતાવી દેમ શું છે. આપણે આ તળાવ છે. તળાવ છે. તમે જોઈ શકો છો. જ્યારે વરસાદ આજે બહુ પડ્યો સવારમાં. આપણે અત્યારે ઝીણો ઝીણો ચાલુ છે વરસાદ. અને જઈએ છીએ આપણે આગળ. ચાલો તો આપણે હવે નવસારીનો નજારો તમે જોઈ શકો છો. વરસાદ ચાલુ જ છે અત્યારે. હવે આપણે નક્કી જશે ફરવા. તો ગાઈસ આપણે આપણા જશે ઘરે. અને વરસાદના કારણે આપણે વિડીયો શૂટ થઈ ગયો અને ઘેર આવતા હશે અને થોડો ઘણો બ્લોગ બનાવ્યો છે આપણે. તો મળશું આપણે નવા બ્લોગમાં. તો વિડીયો પસંદ આવે લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળશું આપણે નવા બ્લોગમાં. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો. તો મળીએ આપણે.